નમસ્કાર દર્શક મિત્રો, આતરંગી ન્યૂઝ સાથે હું વૈશાલી પોબારું સ્વાગત છે આપ સૌનું। કરીશું નજર આજના સૌથી મોટા સમાચાર પર। કચ્છના સરહદી વિસ્તારમાં બીએસએફ અને પૂર્વ કચ્છ પોલીસ દ્વારા સંયુક્ત ચેકિંગ અને પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના અનુસંધાને રાજ્યની સરહદીય વિસ્તારની સુરક્ષા અને આંતરિક સુરક્ષાને ધ્યાને રાખીને કચ્છની ધોળાવીરા બોર્ડરથી આવતા જતા વાહનોની ચુસ્તપણે ખડીર પોલીસ તથા તાલીમી પ્રબ એસઆઈ તથા બીએસએફના જવાનો સાથે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવેલ છે અને સરહદી વિસ્તારના લોકોને પણ તેમના વિસ્તારમાં કોઈ પણ પ્રકારની સંદિગ્ધ પ્રવૃત્તિઓ ધ્યાને આવે તો પોલીસનો સંપર્ક કરવા માટે જણાવવામાં આવેલ છે। બ્યુરો રિપોર્ટ, આતરંગી ન્યૂઝ, પૂર્વ કચ્છ પોલીસ, ગાંધીધામ।